નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાયેલ છે. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ-લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે, ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.